કરી દે અને જા રમ. સારું. એ મમ્મી, તને એક પ્રશ્ન પૂછું? હા હા, પૂછ ને બેટા. મમ્મી, તું જ્યારે નાની હતી ને ત્યારે તારા ફોનમાંથી કોઈ ગેમ ડિલીટ કરી દે ત્યારે તું શું કરતી? અરે બેટા, હું નાની હતી ને ત્યારે આવા મોબાઈલ હતા જ નહીં. અમે તો આખો દિવસ દોડાદોડી કરતા ને અલગ અલગ રમતો રમતા. તો મમ્મી, આ મોબાઈલ ગેમ વગર તમે બીજી કઈ ગેમ રમતા? બેટા, અમે તો સતોલિયું, સંતા કુકડી, લખોટી, દોડ પકડ જેવી અલગ અલગ રમતો રમતા. બહુ મજા આવતી. આંટી, આ સતોલિયું એટલે શું? સતોલિયું ને બેટા, તે ગેમ છે. તે અમારા મિત્ર સાથે અમે રમતા હતા. તે વિડિયો ગેમ છે? આજકાલના છોકરાઓને વિડિયો ગેમ સિવાય બીજું કઈ સૂચતું જ નથી. એ જાને આમ જા. આઈ જાય છે. એ તારો ફ્રેન્ડ છે, એની સાથે એવી રીતે વાત કરાય? ટેક અ ચીલ પિલ મોમ. તો મમ્મી, આ મોબાઈલ ફોન વગર તમે તમારા ફ્રેન્ડ સાથે વાત કેવી રીતે કરતા? એમને મેસેજ કેવી રીતે મોકલતા? એ વખતે મેસેજનો જમાનો જ નહોતો. અને રહી વાત ફ્રેન્ડ સાથે વાત કરવાની, તો અમે એમના ઘરે જ જતા રહેતા. તો મમ્મી, જે લોકો દૂર રહેતા હોય એમની ત્યાં તો જઈ ના શકાય, એમની સાથે કેવી રીતે વાત કરતા? એમને અમે પોસ્ટકાર્ડ મોકલતા. પોસ્ટકાર્ડમાં સરનામું લખી પોસ્ટ ઓફિસના ડબ્બામાં નાખી આવતા. પછી પોસ્ટમેન એ એમના ઘરે પહોંચાડી દેતો અને એના જવાબની રાહ જોવામાં બહુ મજા આવતી. આટલું મોટું સરનામું તમે યાદ પર રાખતા? હા બેટા. તો મમ્મી, જ્યારે આ પોસ્ટકાર્ડ, પોસ્ટમેન આવું કશું હતું જ નહીં ને, ત્યારે લોકો કેવી રીતે સંદેશો મોકલતા? આજકાલ તું બહુ સવાલ પૂછ્યા કરે છે. મારે કામ છે, હું જાઉં છું. સારું. હાય. શું ખરેખર એ ગામડેથી આવી ગયા? તું એક કામ કર, એમને ઘરે લેતો આય. મમ્મીને આપણે સરપ્રાઈઝ આપશું. હા હા, તું લેતો આય. ક્યારે આવશે એ લોકો? આવી ક્યાં લાગે છે? મમ્મી, ઓ મમ્મી. તારા માટે એક સરપ્રાઈઝ છે. શું સરપ્રાઈઝ છે? તું આંખો બંધ કર. ના 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 ના, શું સરપ્રાઈઝ છે? આંખો બંધ કર. એ અહીંયાથી દેખાય છે, જો. એ જો જો. બસ. ઓય. હવે આંખો ખોલ. બસ ધીરેથી. અરે સરિતા, તું અહીંયા? હા, હું. વાહ હર્ષ વાહ. સારું કર્યું તું સરિતાને પણ સાથે લઈને આવ્યો. સરિતા આંટી તો આવતા જ નતા. મમ્મીએ સમ આલ્યા તેડે તે આવ્યા. આ સમ શું હોય? આ સમની કિંમત વધારે હોય. સમની કિંમત? અને તેને સમ એટલે શું તે જ ખબર નથી. સરિતા આંટી, એમ તમે અમારા મિત્રની મજાક ના ઉડાડશો. તે અમારા બધા કરતા હોશિયાર છે. ક્લાસમાં ફર્સ્ટ રેન્ક લાવે છે. રેન્ક? આ રેન્ક શું હોય? ક્લાસમાં રેન્ક લાવવાનો હોય. હશે હવે. તમે બધા વાતો કરો. ચાલ સરિતા, આપણે જઈએ. આટલા સમય બાદ મળ્યા છે. ઓકે મમ્મા. એ મોર્ય, તું જે આટલા દિવસથી છુપાઈને જે પ્રોજેક્ટ ઉપર કામ કરતો હતો એ તો કે. હા હા, કેને? તમારે જાણવું છે? ચાલો બતાવો. મિરેકલ મિરેકલ મિરેકલ. શું થયું? હું જે પ્રોજેક્ટ પર કામ કરતો હતો એ આજે તૈયાર છે. શાનો પ્રોજેક્ટ? મારા મમ્મી કહેતા કે પહેલા લોકો ટપાલ મોકલતા હતા, તો મેં એની ઉપર
રિસર્ચ કરી અને એક અચ્છા. ટાઈમ મશીન બનાવી. હે હવે આપણે પહેલાના સમયમાં જઈ શકશું અને આ ટપાલ વિશે જાણી શકશું. એ જજુંદર જે આટલા મોટા મોટા સાયન્ટિસ્ટો નથી કરી શક્યા એ તે કર્યું. ખબર હતી, નહીં માનો તમે. બતાવું તમને. આ છે ટાઈમ મશીન. ક્યાં છે? અરે ગધેડા, આ તો છત્રી છે. આ સાહેબ તમે જુઓ, છત્રી જ છે ને? આ સાહેબ તમે જુઓ, છત્રી જ છે ને? આ સાહેબ તમે જુઓ, આ છત્રી જ છે ને? અરે ભાઈ છત્રી જ છે. ખબર હતી, નહીં માનો તમે. લો, કાગડો ના કરી નાખતા હો. બતાવું તમને. खई के पान बनारस वाला ओ खुल जाए बंद अकल का ताला ओ खई के पान बनारस वाला. એ શાકભાજી, રીંગણા બટાકા શાકભાજી, તાજી તાજી શાકભાજી. કેળાવાળી, અમદાવાદી કેળાવાળી. ओ खई के पान बनारस કેળાવાળી, वाला અમદાવાદી કેળાવાળી. આવો આવો બેન આવો. આ ટોમેટો કેટલાના? ખાલી 2 રૂપિયાના કિલો. આ ડુંગળી કેટલાની? ખાલી 1 રૂપિયાના કિલો. સોના જેટલી મોંઘી છે મારી તમારી શાકભાજી. આ ડુંગળી લો, લો બટેકા લો, લો લો ટમેટા લો. કેટલા પૈસા થયા? ખાલી 5 રૂપિયા. આવો બોલો બોલો બેન. શું લેવાનું? આ કેળા કેટલાના? 1 રૂપિયાના ડઝન. બહુ મોંઘા બેન. બેન ઊભા રહો. 1 રૂપિયાની કિલો ડુંગળી આપણા 2024 માં તો હોય જ નહીં. ને 2 રૂપિયાના કિલો ટામેટા આટલા સસ્તા. તમે મને ગધેડા કહેતા હતા. તમે બંને જ ગધેડા છો. કેમ? આપણે 2024 માં નથી. તો 1960 માં છે. હે? હા. આ મરિયમબેનની ટપાલ આવી છે અને તેમનું ઘર પણ નથી ખબર. કોને પૂછું? હા હા, આ શાકભાજી વાળીને પૂછું. ના, તેને ક્યાં ખબર હશે? કોને પૂછું? હા હા, આ કેળા વાળીને પૂછું. ના, તેને ક્યાં ખબર હશે? કોને પૂછું? કોને પૂછું? હા હા, આ પાનવાળાને પૂછું. મરિયમબેનની ટપાલ આવી છે, તેમનું ઘર ક્યાં છે? પાન ખાશો? ના. પાન ખાશો? ના. પાન ખાવું પડશે.
નહીં ખાવું. કોનું ઘર? મરિયમ બેનનું. અહીંથી સીધા જજો નાગડી દાંડીએ, ત્યાંથી જમણી બાજુ હશો ને ત્યાં મરિયમ બેનનું મકાન નથી. ત્યાંથી સીધા જજો, ત્યાંથી ડાબી બાજુ હશો ને ત્યાં મહાદેવ મંદિર છે, ત્યાં મરિયમ બેનનું મકાન નથી. ત્યાંથી સીધા જજો. ત્યાં પણ મરિયમ બેનનું મકાન નથી હે ને? ના, ત્યાં છે. આને ક્યાં પૂછી લીધું? જમણી ડાબી મરિયમ બેન, ઓ મરિયમ બેન, તમારી ટપાલ આવી છે. મારી ટપાલ આવી છે? દિવાળીનું બોનસ તો આપો. ઊભો રે, હું લેતી આવું છું, તું ઊભો રહેજે. લાવો. લે તારું બોનસ. પાણી તો પીવડાવો. પાણી. આજકાલના લોકો પાણીનો ભાવ પણ નથી પૂછતા. અરે ઊભો રે. અરે આ ટપાલ આવી છે ને મને વાંચતા નથી ફાવતું. આ કાળો અક્ષર મારા માટે ભેંસ બરાબર છે. હવે આ કોણ વાંચશે? મરિયમ બેન, ઓ મરિયમ બેન, ગુસ્સામાં કેમ દેખાવ છો? અરે કવિતા બેન, આ ટપાલ આવી છે ને મને વાંચતા નથી ફાવતું. ચિંતા શું કામ કરો છો? હું છું ને, મને ક્યાં વાંચતા આવડે છે? આખા ગામમાં એક જ ભણેલો માણસ છે, છગનભાઈ છટ્ટુ પાસ. છગન છટ્ટુ પાસ. ચલે પાનવાળા, ચાલ એક પાન બનાય. ચાલ છગનનું સ્પેશિયલ મીઠું પાન બનાય. હા જગનભાઈ, હા. ચાલ જલ્દી બનાય. હા જગનભાઈ, બેસો. આખા ગામમાં એક જ ભણેલો માણસ છે, છગન છટ્ટુ પાસ. પણ જો તો ખરી, આખા ગામની હવા કરે છે. એ ભાઈનું કે નહીં? હા જગનભાઈ, હા. એ છગનભાઈ, ઊભા રહો છગનભાઈ, ઊભા રહો. બોલો મરિયમ બેન, આપણું શું કામ પડ્યું? આ છગન છટ્ટુ પાસ ચપટી વગાડતા બધું કામ કરી દેશે. કઈ નહીં, આ ટપાલ વંચાવી છે. લાવો મરિયમ બેન. મરિયમ બેન, પેંડા ખવડાવો, પેંડા. કઈ ખુશ ખબર છે? હા. શું છે? તમારા દૂધના માસી છે? હા. હે ને? હા. તેમની છોકરીના લગન છે. હે? હા. વાહ, શું ખુશ ખબર દીધી છે. વાહ. તો તમને તેડાવ્યા છે. હે? હા. ઓહો. હા, લાવ, હું લઈ જઈશ. તમે જાઓ ને તો મને લેતા જજો. હા. લઈ જઈશ. કેમ પૂછો તો ખરી? કેમ? એ મારા પણ લગન નથી થયા. તમે લઈ જાઓ તો મારું પણ ગોઠવાઈ જાય. હા, લઈ જઈશ. એ લઈ જજો ને. લઈ જઈશ. એ લઈ જજો ને. લઈ જઈશ. એ લઈ જજો. લઈ જઈશ. છગન છટ્ટુ પાસ. આ પહેલાના સમયમાં કેવી રીતે ટપાલ આવતી હતી અને લોકોને રાહ જોવી પડતી હતી? અત્યારે તો WhatsApp પર એક મેસેજ મોકલીએ અને કંકોત્રી પહોંચી જાય છે. હા, પહેલા લોકો ટપાલ મોકલતા અને એની રાહ જોવી પડતી હતી. આપણા જેવું નહીં, એક મેસેજ કરી દીધો અને કંકોત્રી પહોંચી ગઈ. ચાલો હવે જોઈએ આગળ શું થાય છે. હવે આપણે જઈશું 19
એ આ તો હજી ટુ 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 બોલે છે. પાછો આયો મુક ફોન. આખો દિવસ ટુ 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 કરે છે. એ શાકભાજી વાળી. શાકભાજી. અરે તું જાને. એ કેળા વાળી. તું તારું કામ કર લે. કેળા. નીકળ. કેળા વાળી. નીકળ તો. કેળા વાળી શાકભાજી વાળી. શાકભાજી વેચો શાકભાજી. નીકળ. એ મારા માસીનો ફોન આવ્યો. અરે આવશે એટલે બોલાઈશ ને. એ છગન છઠ્ઠુ બોસ. હા પૂછ ને. એ મગની દાળ કેટલાની? 10 રૂપિયાની 1 કિલો. 10 રૂપિયાની 1 કિલો. ઓ બાપા, 10 રૂપિયાની 1 કિલો મગની દાળ. ના લેવાય ભગાઈથી. હેલો કોણ? અલા ના ભાઈ, આ પોલીસ સ્ટેશન નથી. રોંગ નંબર. હેલો અલા કેટલી વાર કીધું? આ હોસ્પિટલ નથી. અરે રોંગ નંબર. અલા રોંગ નંબર. અરે રોંગ નંબર. શું થાય? હેલો હા પાગલખાનું જ છે અને હું પાગલ જ છું. અરે આ બધા પાગલ જ છે. લઈ જાઓ અમને. કેટલી વાર કીધું? રોંગ નંબર. અરે રોંગ નંબર. મૂક ફોન. આને જવાબ દેવાનો જ કઈ છે ને. ઉપાડી લે ફોન. હેલો હા કવિતાબેન ને પેલા જાડા જાડા ને બોલાવું છું. કવિતાબેન. એ છગન. બોલા શું થયું? તું કવિતાબેન છે? રોંગ નંબર. મેં સાડી પહેરી છે. હું કવિતાબેનને કહું છું. તો તું શું કામ આવ્યો? બોલા શું કવિતાબેનનું કામ છે? એમના માસીનો ફોન આવ્યો છે તો એમને બોલાય. એ જાઉં કરી એક શરત પર. શું? મને કો ટુ 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 સંભાળવા લેશો? હવે સાંભળી લેજે. ટુ
એક ફોન કરું. હા હા કરને. શું થયું? મારી પરીક્ષા હતી. આજે તેનું રિઝલ્ટ હતું અને હું પાસ થઈ ગયો. અરે તું એ તો ગભરાઈ નાખ્યા. પેંડા ખવડાવ પેંડા. હા ખવડાવીશ. પાસ થઈ ગયો, પાસ થઈ ગયો. આના મોઢા પરથી તો લાગતું નતું કે તે પાસ થઈ જાય. પણ પાસ થઈ ગયો. તમે જોયું ને કે પહેલા કેવી ટપાલ આવી. પછી પીસીઓ પર વાત થતી હતી. હા પણ પીસીઓ સુધી જવા બહુ વાર લાગતી હતી. આપણા જેવું નહીં, આપણે તો દરેકના ખિસ્સામાં જ પીસીઓ છે. જ્યારે મન થાય ત્યારે વાત પણ કરાય, મેસેજ પણ કરાય. લે આપણે અહીંયા ના ચાલીએ. 2024 માં ચલો. હવે આપણે જઈશું 2024 માં. મમ્મી, આંટી, અહીંયા આવો. શું થયું? આંટી તમે સાચું કહેતા કે પહેલા ટપાલ મોકલતા હતા? પછી પીસીઓ પર વાત કરતા હતા. અને અમે તો ઝડપી 5G સેવાઓનો ઉપયોગ કરીએ છીએ. સંચારનો ઘણો વિકાસ થયો છે સંચારનો. હવે આપણે વિચારવાનું છે કે તેનો સદુપયોગ કરવો કે દુરુપયોગ. આંટી તમે પહેલા કેવી ટપાલ મોકલી? કેવી રીતે પીસીઓ પર વાત કરતા હતા. પણ અમને તો ખબર જ નથી.